પ્રજનન એટલે શું? જો આ એક એવી જૈવિક પ્રક્રિયા છે જેના દ્વારા નવા સજીવો એટલે કે સંતતિ તેમના પિતૃઓમાંથી ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, કોઈપણ જાતિને ટકી રહેવા માટે એટલે કે તેનું સાતત્ય જાળવી રાખવા માટે આ પ્રક્રિયા અત્યંત જરૂરી છે. હવે પ્રાણીઓમાં પ્રજનનની મુખ્યત્વે 2 રીતો છે. પહેલી છે લિંગી પ્રજનન અને બીજી છે અલિંગી પ્રજનન. આપણે આ બંને પદ્ધતિઓને આગળ વિગતવાર જોવાના છીએ. ચાલો અહીં આપેલા કોષ્ટક પર નજર કરીએ, જેમાં કેટલાક પ્રાણીઓ અને તેમના બચ્ચાના નામ છે. પહેલી હરોળ માનવ, જેનું બચ્ચું શિશુ કહેવાય છે. બીજી હરોળ બિલાડી, જેનું બચ્ચું બિલાડીનું બચ્ચું. ત્રીજી હરોળ કૂતરો, જેનું બચ્ચું ગલુડિયું. ચોથી હરોળ પતંગિયું, જેની સંતતિ ઈયળ છે. પાંચમી હરોળ મરઘી, જેનું બચ્ચું પીલું છે. છઠ્ઠી હરોળ ગાય અને તેનું બચ્ચું વાછરડું. અને છેલ્લી હરોળ દેડકો, જેનું બચ્ચું ટેડપોલ કહેવાય છે. ચાલો હવે આપણે બીજા વિભાગ પર જઈએ, લિંગી પ્રજનન, જેમાં આપણે જન્યુઓ અને અંગોની ભૂમિકા સમજીશું. તો લિંગી પ્રજનન એટલે શું? આ એવો પ્રજનનનો પ્રકાર છે જેમાં નર અને માદા જન્યુનું જોડાણ થાય છે. આ જોડાણના પરિણામે જે રચના બને છે તેને યુગ્મનજ કહેવાય છે. આ પ્રક્રિયામાં નર અને માદા એમ 2 પિતૃઓની જરૂર પડે છે. ચાલો હવે નર પ્રજનન અંગો જોઈએ. તેમાં મુખ્યત્વે 1 જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને 1 શિશ્નનો સમાવેશ થાય છે. શુક્રપિંડ નરજન્યુઓ ઉત્પન્ન કરવાનું મુખ્ય કાર્ય કરે છે. અહીં આકૃતિમાં તમે માનવ શુક્રકોશ જોઈ શકો છો. શુક્રપિંડ જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે તેને જ શુક્રકોશ કહેવાય છે. શુક્રકોશ એક જ કોષ છે અને તેના મુખ્ય 3 ભાગ હોય છે: શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. હવે વાત કરીએ માદા પ્રજનન અંગોની. તેમાં 1 જોડ અંડપિંડ, અંડવાહિનીઓ જેને ફેલોપિયન ટ્યુબ પણ કહે છે, અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આ આકૃતિ માનવ અંડકોષની છે. અંડપિંડ જે માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે તેને અંડકોષ અથવા ઈંડા કહેવામાં આવે છે. મનુષ્યમાં દર મહિને 1 વિકસિત અંડકોષ અંડપિંડમાંથી અંડવાહિનીમાં મુક્ત થાય છે. તો આપણે નર અને માદા જન્યુઓ વિશે જાણી લીધું. હવે આપણો ત્રીજો વિભાગ છે ફલન અને ભ્રૂણનો વિકાસ. ચાલો જોઈએ કે આ પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે. પ્રજનન પ્રક્રિયાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે ફલન. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય ત્યારે તેને ફલન કહેવાય છે. આ પ્રક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે અને આ યુગ્મનજ વિકાસ પામીને નવા સજીવમાં ફેરવાય છે. ફલન 2 પ્રકારના હોય છે: અંતઃફલન અને બાહ્યફલન. અંતઃફલન એટલે એવું ફલન જે માદાના શરીરની અંદર થાય છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, ગાય, કૂતરા અને મરઘીમાં. જ્યારે બાહ્યફલન એટલે એવું ફલન જે માદાના શરીરની બહાર થાય છે. આ ખાસ કરીને જળચર પ્રાણીઓ જેમ કે માછલી, સ્ટારફિશ અને દેડકામાં જોવા મળે છે. ફલન પછી શું થાય છે? યુગ્મનજ બને છે. પછી આ યુગ્મનજ વારંવાર વિભાજન પામીને કોષોના ગોળા જેવી રચનામાં ફેરવાય છે. આ વિકાસશીલ રચનાને ભ્રૂણ કહેવામાં આવે છે. આ ભ્રૂણ આગળ વધીને ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે અને ત્યાં જ તેનો વધુ વિકાસ થાય છે. હવે ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં શરીરના બધા જ અંગો જેવા કે હાથ, પગ, માથું વગેરેની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. આ આકૃતિમાં તમે ગર્ભાશયમાં રહેલો ગર્ભ જોઈ શકો છો. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા શિશુને જન્મ આપે છે. પ્રાણીઓનું વર્ગીકરણ તે બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે તેના આધારે પણ થાય છે. અપત્યપ્રસવી પ્રાણીઓ આ એવા પ્રાણીઓ છે જે સીધા બચ્ચાને જન્મ આપે છે. દાખલા તરીકે માનવ, ગાય, કૂતરો. બીજી બાજુ છે અંડપ્રસવી પ્રાણીઓ. આ એવા પ્રાણીઓ છે જે ઈંડા મૂકે છે. ઉદાહરણ તરીકે મરઘી, દેડકો અને પતંગિયું. અત્યાર સુધી આપણે લિંગી પ્રજનનની વાત કરી. હવે આપણે ચોથા વિભાગ તરફ જઈએ, અલિંગી પ્રજનન અને તેની મુખ્ય પદ્ધતિઓ. અલિંગી પ્રજનન એ એવો પ્રકાર છે જેમાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે. આમાં નર અને માદા જન્યુઓના જોડાણ વગર જ નવા સજીવનું નિર્માણ થાય છે.
અને ખાસ વાત એ છે કે આમાં ઉત્પન્ન થયેલ સંતતિ આનુવંશિક રીતે બરાબર તેના પિતૃ જેવી જ હોય છે. અલિંગી પ્રજનનની એક પદ્ધતિ છે કલિકા સર્જન, જે હાઇડ્રામાં જોવા મળે છે. આ પદ્ધતિમાં પિતૃ શરીર પર એક કે વધુ ઉપસેલા ભાગ જેવી રચના બને છે, જેને કલિકા કહે છે. આ કલિકા ધીમે ધીમે વિકાસ પામીને નવા સજીવમાં ફેરવાઈ જાય છે અને પછી પિતૃ શરીરમાંથી અલગ પડીને સ્વતંત્ર સજીવ તરીકે જીવે છે. બીજી પદ્ધતિ છે દ્વિભાજન, જે અમીબા જેવા એકકોષીય સજીવોમાં જોવા મળે છે. આમાં એક પ્રાણી વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે. સૌપ્રથમ કોષકેન્દ્રનું વિભાજન થાય છે અને ત્યારબાદ કોષરસનું વિભાજન થઈને બે નવા અમીબા બને છે. અને હવે આપણે આ પુનરાવર્તનના અંતિમ વિભાગ પર આવી ગયા છીએ, ક્લોનિંગ, અને તેનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ ડોલી ઘેટીની વાર્તા. ચાલો ડોલી ઘેટીના ક્લોનિંગના તબક્કાઓ સમજીએ. પગલું 1. ફિન ડોર્સેટ નામની માદા ઘેટીના સ્તનગ્રંથિમાંથી એક કોષ લેવામાં આવ્યો. પગલું 2. એક સ્કોટિશ બ્લેકફેસ ઘેટીમાંથી અંડકોષ મેળવી તેનું કોષકેન્દ્ર દૂર કરવામાં આવ્યું. પગલું 3. હવે ફિન ડોર્સેટ કોષના કોષકેન્દ્રને સ્કોટિશ બ્લેકફેસ ઘેટીના કોષકેન્દ્ર વિહીન અંડકોષમાં દાખલ કરાયું. પગલું 4. આ જે નવો અંડકોષ તૈયાર થયો તેને સ્કોટિશ બ્લેકફેસ ઘેટીના ગર્ભાશયમાં રોપવામાં આવ્યો. અને અંતે પગલું 5. ડોલીનો જન્મ થયો. તે આનુવંશિક રીતે બરાબર ફિન ડોર્સેટ ઘેટી જેવી જ હતી, જેણે કોષકેન્દ્ર આપ્યું હતું. આ ચિત્રમાં તમે ત્રણેય ઘેટીઓને જોઈ શકો છો. ડાબી બાજુ છે ફિન ડોર્સેટ ઘેટી, જે કોષકેન્દ્રદાતા હતી. વચ્ચે છે સ્કોટિશ બ્લેકફેસ ઘેટી, જે સરોગેટ માતા હતી. અને જમણી બાજુ છે ડોલી. ડોલીએ સરોગેટ માતાને જન્મ આપ્યો હોવા છતાં તે આનુવંશિક રીતે કોષકેન્દ્રદાતા ફિન ડોર્સેટ ઘેટીની જ નકલ હતી. આ પ્રયોગ વિજ્ઞાનમાં એક મોટી સિદ્ધિ હતી.